કર્ણવેધ સંસ્કાર. આષાઢી સંવત 1838ની શરદ પૂર્ણિમાએ બાળપ્રભુના કર્ણવેધનો સંસ્કાર નક્કી કર્યો. આ પ્રસંગે પણ ધર્મદેવે સહુ સગા સંબંધીઓને તેડાવી મહાન ઉત્સવ કર્યો. ભક્તોની અત્યંત કસોટી કરવામાં ભાન ભૂલેલા ભગવાનને ભાનમાં લાવવા તેમના કાન પકડવાનો અધિકાર ભક્તોનો છે. તેની મીઠી સ્મૃતિ ભગવાનને કરાવવા ભગવાન ઉપર આ સંસ્કાર કરવાનો વિધિ શાસ્ત્રકારોએ ડહાપણપૂર્વક યોજ્યો છે. બાળપ્રભુએ એ સ્મૃતિ કાયમ રહે તે માટે તે વિધિ કરવા દીધો. ભક્તિદેવી બાળપ્રભુનો કાન પકડી આ વિધિ થતો હોંશે હોંશે જોઈ રહ્યા. ભલભલાનો કાન પકડનાર બાળપ્રભુનો કાન આજે ભક્તિ માતાના હાથમાં હતો. ભક્તિ માતા કહેતા હતા, જોજો તમારો કાન મારા હાથમાં છે, માટે ભક્તોથી ડરજો. તેથી જ એવા ભક્તને દુખાવતા મનમાં બીએ છીએ એવા શબ્દો પોતે વચનામૃતમાં કહ્યા છે. ધીરે ધીરે બાળપ્રભુ કાલું કાલું બોલતા શીખ્યા. ભક્તિ માતાની સખીઓ તેમને બોલતા શીખવાડવા લાગી. તેમની તોતડી વાણી સાંભળી સૌ હસતા. ન સમજાય તેવું બોલતા ત્યારે સૌ સામું જોઈ રહેતા. તેમને જોઈ બાળપ્રભુ હસતા અને ઘણીવાર તો ગંભીર મુખમુદ્રા કરી જાણે કહેતા હોય કે મારી વાણી તો કોઈને પણ સમજાય તેવી નથી. વર્ષ લગભગ પૂરું થવા આવ્યું. તે અરસામાં બાળપ્રભુ ઘૂંટણભેર ચાલતા શીખી ગયા. ઘણીવાર તો એ રીતે ચાલતા ચાલતા ઘરની બહાર પણ નીકળી જતા અને કોઈ વાર ઉંબરો ઓળંગતા પડી પણ જતા. ત્યારે માતા તરત દોડીને તેડી લેતા. એ વખતે માતા સામું જોઈને હસતા અને પછી તરત જ નીચે ઉતરી ઘૂંટણીએ ચાલવા લાગતા. માતા રસોઈ કરતા હોય ત્યારે ઘણીવાર પાછળથી જઈ વાંસા ઉપર ચડી જતા અને બે હાથ માતાને ગળે ભરાવી વાંસામાં હિલોળા લેતા. ત્યારે માતા પ્રેમભર્યો કંટાળો બતાવતા. ગળા પર વીંટાળેલા હાથ ધીરેથી છોડાવતા, પણ બાળપ્રભુ તે વધુને વધુ મજબૂત કરતા. ભગવાનને ભક્તિ વહાલી છે, ભક્તિને ભગવાન વહાલા છે. એમ અરસપરસનો સંબંધ તો ભક્તિ રસનો આસ્વાદ જેણે ચાખ્યો હોય તેને જ જણાય.